અમદાવાદના સરખેજ રોઝા વિસ્તારના કે જ્યાં અત્યારે વરસાદી પાણી જે રીતે જોવા મળી રહ્યું છે, સમગ્ર વિસ્તારમાં જાણે કે પેટમાં ફેરવાઈ ગયું હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે અને દર વખતે જ્યારે પણ અમદાવાદમાં 1 થી 2 ઇંચ વરસાદ વરસતો હોય ત્યારે પૂર્વ અમદાવાદ કે જે સૌથી વધુ અસરગ્રસ્ત થતું હોય છે, આ વોરાના રોજા સરખેજ કે જ્યાં આપણે જોઈ શકીએ છીએ કે રિક્ષાઓ બંધ પડી રહી છે, વાહન ચાલકો જે પસાર થઈ રહ્યા છે તેમને મુશ્કેલી પડી રહી છે અને અત્યારે હાલની સ્થિતિએ આપણે જે 4 રસ્તા ઉપર દ્રશ્યો બતાવી રહ્યા છે ત્યાંથી તો આગળ જવું ઇમ્પોસિબલ જેવું થઈ ગયું છે, કારણ કે એટલું બધું પાણી ભરાયેલું હોય છે કે વાહનો બંધ પડી જાય છે અને જેના કારણે જે પૂર્વ અમદાવાદમાં બાપુનગર સહિતના જે વિસ્તારો છે કે ત્યાં કોઈને જવું હોય તો વોરાના રોજાનો જે રસ્તો છે તે સંપૂર્ણ પાણીમાં જળમગ્ન થઈ જતું હોય છે અને અત્યારે આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અને વાત કરીએ